અત્યારે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર ગુજરાતી લવ સોંગ વાળા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં જોરદાર વિડીયો બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ જશે, બરોબર. અને આ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. તો તમારે પણ આ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPNને કનેક્ટ કરવાનું રહેશે, બરોબર. તો આ VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, ત્યાં પણ તમને મળી જશે. આ રીતે તમારે કંઈક એડ આવશે તો એડને તમારે શું કરવાનું છે, અહીંયા ક્લોઝ ઉપર ક્લિક કરવાનું છે એટલે એડ જતી રહેશે. પછી કનેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરોબર. તો આ રીતે તમારે અહીંયા VPN અહીંયા કનેક્ટ કરી લેવાનું છે, બરોબર. VPN કનેક્ટ કર્યા બાદ તમારે તે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે. જો તમે CapCut એપ્લિકેશન પહેલી વખત ઓપન કરતા હોય તો મીવાર ઓપ્શનમાં જવાનું છે. પછી ઉપર તમને અહીંયા સેટિંગ વાળો ઓપ્શન તમને જોવા મળશે, બરોબર. તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે અને નીચે આવી તમારે આ ઓપ્શનને અહીંયાથી ઓન કરી દેવાનું છે, બરોબર. આ ઓપ્શનને ઓન કરશો એટલે તમને બધા પ્રો ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે, બરોબર. તો ઓન કર્યા બાદ એડિટ વાળા ઓપ્શનમાં આવવાનું છે. પછી ન્યૂ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, હું તમને ડેમોની અંદર વિડીયો આપી દઈશ, બરોબર. આ વિડીયો તમે ડેમોમાં જે વિડીયો જોઈ મિત્રો એ વિડીયો તમારે અહીંયા એડ કરી લેવાનું છે. આ વિડીયો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરોબર. તો આ વિડીયો તમારે એડ કરી લેવાનું છે. વિડીયો પર ક્લિક કરી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બરોબર. સ્ક્રોલ કર્યા બાદ તમારે શું કરવાનું છે, અને તમારે અહીંયાથી એક્સ્ટ્રા ઓડિયો પર ક્લિક કરવાનું છે એટલે તમને સોંગ અહીંયા મળી જશે, બરોબર. તમે જોઈ શકો છો આ રીતે સોંગ મળી જશે. સોંગ આવી ગયું પછી શું કરવાનું છે, સોંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને પછી તમે જોઈ શકો નીચે તમને બીટવાળો ઓપ્શન દેખાશે તો તમારે એ બીટમાર્ક કરવાનું છે. તમે આની અંદર વિડીયોની અંદર જોઈને પણ બીટમાર્ક આ રીતેથી કરી શકો છો. એ રીતે ના કરવું હોય તો તમે ઓટો જનરેટ ઉપર ક્લિક કરશો એટલે તમારે બીટમાર્ક અહીંયા થઈ જશે, બરાબર. તો એ ઓટો જનરેટ ઉપર ક્લિક કરશો એટલે થોડીક જ વારની અંદર તમારે બીટમાર્ક થઈ જશે. તો જ્યાં સુધી બીટમાર્ક થાય ત્યાં સુધી આપણે થોડીક રાહ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટમાર્ક અહીંયા થઈ ગયા છે, બરોબર. બીટમાર્ક થઈ જાય પછી અમુક તમારે બીટમાર્ક અહીંયા હટાવવાના રહેશે. તમને એ પ્લે કરીને બતાવે એટલે તમને ખબર પડી જશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી આગળના આપણે બીટમાર્ક કંઈ કામના નથી, બરોબર. અહીંયા અમુક કામના છે, બરોબર. એ તમારે બીટમાર્ક અહીંયા રાખવાના છે. ઉપર ઇફેક્ટ ઉપર તમારે ખાલી ચેક કરી લેવાના રહેશે, બરોબર. આ રીતે તમે જોઈ શકો અહીંયા ઇફેક્ટ પડે છે, અહીંયા નથી પડતી. આ રીતે આવે છે ઇફેક્ટ તો અહીંયા તમારે હટાવી દેવાનું છે. આ ઇફેક્ટ રાખવાનો છે, બરોબર. અહીંયા હટાવી દેવાનું છે. અમુક વચ્ચે જે બીટમાર્ક આવે એ તમારે અહીંથી ડિલીટ બીટ ઉપર ક્લિક કરી આ રીતે તમારે હટાવી દેવાના છે, બરોબર. તમે જોઈ શકો છો આ રીતે બીટમાર્ક હટાવી દેવાના છે અને જેટલા તમારે કામ ના હોય એટલા બીટમાર્ક અહીંયા રાખવાના છે. વિડીયોમાં ઉપર ચેક કરી લેજો, ઇફેક્ટ પ્રમાણે તમને અહીંયા ખબર પડી જશે. પછી એસ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી એન્ડમાં તમને આ રીતે લોગો જોવા મળશે એને ડિલીટ કરી દેવાનું છે. પછી વિડીયો છે મિત્રો, વિડીયોને પણ તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા તમારે શું કરવાનું છે, જે ફોટા પર વિડીયો બનાવવાનો હોય એ ફોટો તમારે અહીંયા એડ કરી લેવાનો છે, બરાબર. તો આપણે તમે જેમ કે જોઈ શકો છો આ ફોટો અહીંયા એડ કરી લઈએ છીએ. ફોટો તમે જોઈ શકો છો આ રીતે આવી ગયો. પછી નીચે સ્ક્રોલ કરવાનું છે તમારે. અહીંયા તમે જોઈ શકો છો બેક આવીને અહીંયા તમે એક્સપેક્ટ રેશિયો જોવા મળશે એના પર ક્લિક કરી 9:16 વાળી સાઇઝ સિલેક્ટ કરી લેવાની છે અને પછી એસ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી ફોટા પર ક્લિક કરી ફોટાને તમારે સેટ કરી દેવાનું છે સાઇઝ પ્રમાણે અને ફોટાની લંબાઈ તમારે સોંગની લંબાઈ પ્રમાણે તમારે આ રીતે સેટ કરી દેવાનું છે, બરોબર. આ રીતે પછી શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે અને જેટલા તમે બીટમાર્ક કર્યા હોય એટલા તમારે સ્પ્લિટ ઉપર ક્લિક કરી ફોટાની અંદર તમારે કટ લગાવી દેવાના છે, બરોબર. તો આ રીતે તમે જોઈ શકો છો તમારે કટ લગાવી દેવાનું છે. તમારે જેટલા બીટમાર્ક કર્યા હોય એટલા એટલે તમને ઇફેક્ટ લગાવતા આની અંદર તમને ફાવે, બરોબર. તો આ રીતે તમારે અહીંથી કટ લગાવી દેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે તમારે કટ લગાવી દેવાના છે. પછી ઇફેક્ટ કઈ રીતે લગાવવાના તમને શીખવાડું. આટલું થઈ ગયું પછી તમારે શું કરવાનું છે, અહીંયા ઓવરલેની અંદર જઈ એડ ઓવરલે ઉપર ક્લિક કરી ફરીથી તમારે આપણે જે વિડીયો તમને ડેમોમાં ડાઉનલોડ કર્યું હતું, બરાબર, એ વિડીયો તમારે એડ કરી લેવાનું છે એટલે તમને ખબર પડે કે કઈ જગ્યાએ કયું તમારે ઇફેક્ટ અહીંયા આવશે. તો વિડીયોને તમારે ઉપર અહીંયા સાઈડમાં મૂકી દેવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો એમાં તમે જોઈને ઇફેક્ટ આની અંદર લગાવી શકો છો, બરાબર. તો આગળ પહેલાં ક્લિપ ફોટા ઉપર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે. પછી તમે જોઈ શકો છો તમને ઇન આઉટને કોમ્બોવાળી ઇફેક્ટ જોવા મળશે. એમાં ઇનમાં જઈને તમે જોઈ શકો ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે પણ વ્હાઇટવાળી ઇફેક્ટ તમને અહીંયા જોવા નહીં મળે. એના માટે તમારે શું કરવાનું છે, ઉપર સર્ચ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે તમારે અને અહીંયાથી તમે જોઈ શકો છો વ્હાઇટ ઇન તમારે અહીંથી આ રીતે સર્ચ કરવાનું છે, બરાબર. એ તમે સર્ચ કરશો તમને ઘણી બધી નીચે ઇફેક્ટો અહીંયા જોવા મળી જશે, બરાબર. એમાં તમે જોઈ શકો છો બ્રાઇટન ઇન લખેલું છે, બરાબર. એ તમારે ઇફેક્ટ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે બ્રાઇટન ઇનવાળા એટલે તમે ઇફેક્ટ અહીંયા આવી જશે. પછી કેન્સલ કરી યસ કરી દેવાનું છે એટલે તમે જોઈ સ્ટાર્ટિંગમાં તમારે
આ રીતે ઇફેક્ટ અહીંયા આવી જાય છે, બરોબર. પછી બીજામાં જે તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા જોવા મળતું હશે કઈ ઇફેક્ટો આવે છે, બરોબર. તો તેમાં બીજી ક્લિપની અંદર શું કરવાનું છે, આ રીતે શેકવાળી ઇફેક્ટ નાખવાની છે. તો બીજી ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં તમારે જવાનું છે અને તમે જોઈ શકો છો તમને અનફોલ્ડવાળી ઇફેક્ટ જોવા મળશે. બધી અલગ અલગ તમને ઇફેક્ટો અહીંયા જોવા મળી જશે, બરોબર. તો તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો આ રીતે ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ તમારે અહીંયા લાગી જશે, બરોબર. બીજામાં પણ તમારે એ રીતે ઇફેક્ટ અહીંયા લગાવી દેવાની છે, બરોબર. આ રીતે ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં તમારે જવાનું છે. એનિમેશનમાં જશો તમે જોઈ શકો છો બધી તમને ઇફેક્ટ અહીંયા મળશે. તમારે અલગ લગાવી હોય તો બી તમે અલગ અહીંયા લગાવી શકો છો, બરાબર. તો તમે જોઈ શકો છો તમને ઘણી બધી અહીંયા નવી ઇફેક્ટો અહીંયા જોવા મળી જશે. તો આપણે જે યુઝ કરી છે ઇફેક્ટ અહીંયા લગાવી દઈએ છીએ, બરોબર. તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટને પછી નીચે તમારે ઓછી સેકન્ડ કરવું હોય તો બી તમે કરી શકો આ રીતે. પછી બીજામાં તમે જોઈ શકો છો બીજા આગળના ફોટા પર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે, કોમ્બો ઓર ઓપ્શનમાં જવાનું છે. કોમ્બોમાં જશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા આ રીતે એક પેનલૂમ 1 આ રીતે. પછી બીજા નંબરના ફોટા ઉપર ક્લિક કરી એનિમેશનમાં તમારે જવાનું છે, નીચે આવવાનું છે, પેનલૂમ 2 કરીને તમને ઇફેક્ટ અહીંયા જોવા મળશે નીચે, બરોબર. એ ઇફેક્ટ તમારે બંને બાજુ સાઈડ શું તમને એ જોવા મળી જશે. પછી આગળના ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે, ઇનમાં તમારે જવાનું છે અને ફરીથી તમારે આ ક્રિયા લઈ લેવાની છે, બરોબર. યસ કરી દેવાનું છે. પછી આગળના ફરીથી ક્લિક કરવાનું છે, તમે આ રીતે એનિમેશન તમને જોવા મળશે. તો એના પર તમારે ક્લિક કરવાનું છે, પછી એનિમેશનમાં જવાનું છે, પછી નીચે સ્ક્રોલ કરવાનું છે, તમને એ ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે, બરાબર. તો મિત્રો તમે નીચે આવશો એટલે તમને એ ઇફેક્ટ જોવા મળશે. તમે જોઈ શકો છો આલ્બમ કવર કરીને, બરોબર. તો એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારે કમ્પ્લીટ અહીંયા ઇફેક્ટ લાગી જશે, બરોબર. તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો આ રીતે તમને ઇફેક્ટ અહીંયા જોવા મળી જાય છે, બરોબર. પછી આગળના ક્લિપ ઉપર ફરીથી ક્લિક કરી એનિમેશનમાં તમારે જવાનું છે, પછી આ રીતે ઇફેક્ટ ફરીથી તમારે લગાવી દેવાનું છે, બરોબર. પછી આગળની ક્લિપ ઉપર જશો પછી તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ તમારે લગાવવાનું છે. તો એના માટે એનિમેશનમાં ફરીથી જવાનું છે, કોમ્બોવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે. પછી તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમને અહીંયા જોવા મળી જશે આ રીતે સેટ થઈ ગઈ. પછી આગળના ક્લિપ ઉપર ફરીથી ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે, ઇનવાળા ઓપ્શનમાં જઈ અનફુલવાળા ઉપર જવાનું છે. આ રીતે સેટ થઈ ગયું, બરાબર. પછી શું કરવાનું છે, બેક આવી જવાનું છે, અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટમાં તમારે જવાનું છે, બરોબર. પછી તમારે અહીંથી હાલો બ્લરવાળો ઇફેક્ટ તમારે એક અહીંયા લગાવવાનું છે, બરોબર. એ તમને અહીંયા ઉપર જોવા મળી જશે હાલો બ્લરવાળો, બરાબર. કરી સ્પીડને 0, ઇન્ટેન્સિટીને ફૂલ એસ કરી દેવાનું છે, બરોબર. આ ઇફેક્ટને તમારે આટલે આ ક્લિપ સુધી રાખવાનું છે, બરોબર. એટલે આ રીતે તમને જોવા મળી જશે, બરોબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયો, બરાબર. તો તમારે આ રીતે ઇફેક્ટ લગાવી જવાનું છે. પછી બેક આવી અહીંયા તમારે ઓવરલેવાળા ઓપ્શનમાં જઈ આજે આપણે વિડીયો એડ કર્યું તો મિત્રો એનાથી ડિલીટ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રીતે પરફેક્ટ રીતે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જાય છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. વિડીયો બની જાય પછી એ HDR ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી જેટલી તમારે એક્સપોર્ટ સિલેક્ટ કરવી હોય એટલી તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. પછી સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારો વિડીયો રેડી થશે. તો મિત્રો આ રીતે તમે આવો જોરદાર વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો તમને સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.